નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 6 ની અંદર આપનું સ્વાગત છે। તો ધોરણ 6 વિજ્ઞાનની અંદર આપણે ચેપ્ટર નંબર 6 વિશે છે એ અભ્યાસ કરી રહ્યા હતા। ચેપ્ટરનું નામ છે આપણી આસપાસ થતા ફેરફાર, બરાબર। તો આપણે લેક્ચર નંબર 5 ની અંદર વાત કરી ચૂક્યા કે આપણી આસપાસ છે એ ઘણા બધા પ્રકારના ફેરફારો થાય છે, બરાબર। આપણા શરીરની અંદર પણ ઘણા બધા ફેરફારો થાય છે, બરાબર। તો આ બધા ફેરફારો શું ઉલટાવી શકાય એવા છે અથવા તો શું આ બધા ફેરફારો ઉલટાવી શકાય કે ઉલટાવી ન શકાય, બરાબર છે, તેના વિશે આપણે છે એ ચર્ચા કરતા હતા। ધારો કે આપણા શરીરની જ વાત કરીએ, બરાબર, તો આપણા શરીરની અંદર પણ ઘણા ફેરફારો થાય કે આપણા નખ વધે, આપણા વાળ વધે છે, સમય અનુસાર ઉંમર અનુસાર આપણી હાઈટ વધે, બરાબર। તો આપણા શરીરની જે હાઈટ વધે છે એ ઉલટાવી ન શકાય એવો ફેરફાર છે, બરાબર, કારણ કે વધેલી હાઈટ છે તેમાંથી આપણી હાઈટ પાછી ઘટશે નહીં, બરાબર છે। તો આવા આપણા શરીરની અંદર થતા ફેરફારો હતા। એવી જ રીતે આપણી આજુબાજુ પણ ઘણા પ્રકારના ફેરફારો છે એ થતા હોય, જેમ કે વરસાદની સિઝન ચાલુ છે અત્યારે, બરાબર, તો લોખંડના બારી બારણા કે દરવાજા હોય તો એને કાટ લાગતો હોય, બરાબર, તો એ કાટ લાગવો લોખંડને એ કેવા પ્રકારનો ફેરફાર છે તો કે ઉલટાવી ના શકાય, બરાબર, કારણ કે વળી પાછું કાટમાંથી જેવું પહેલા હતું એવું લોખંડ છે એ આપણે મળશે નહીં। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ એ વસ્તુ યાદ રાખજો, બરાબર। ચેપ્ટર નંબર આને આ જ, પણ ધોરણ 7, ત્યારે ધોરણ 7 ની અંદર ચેપ્ટર નંબર 6 નું નામ શું હશે? ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર, બરાબર। એનસીઈઆરટી ની અંદર ચેપ્ટર છે એ સિક્વન્સ વાઇઝ ચાલતા હોય, ધોરણ વાઇઝ, જે રીતે અહીંયા છઠ્ઠું ચેપ્ટર છે એ આપણી આસપાસ થતા ફેરફારો છે, તો આ જ ચેપ્ટરની અંદર ડીપમાં છે કે તમે ધોરણ 7 ની અંદર ભણશો અને ત્યાં એ ચેપ્ટર નંબર 6 જ હશે, બરાબર। તો ત્યાં ચેપ્ટરનું નામ ફરશે અને અંદર છે એનો કન્સેપ્ટ ફરશે, બરાબર, પણ એ જે અંદરનો કન્સેપ્ટ ફરે છે એ હકીકતમાં આના ડીપમાં લઈ જવા બરાબર જ થશે। તો આપણી આસપાસ વિદ્યાર્થી મિત્રો બે પ્રકારના ફેરફાર છે થતા હોય, ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર, બરાબર। કે ભૌતિક ફેરફાર એટલે એવો ફેરફાર કે જેને તમે જોઈ શકતા હો, બરાબર, જેને તમે સરળતાથી જોઈ શકો, આકારમાં પરિવર્તન આવવું, રંગમાં પરિવર્તન આવવું અમુક સંજોગોમાં, બરાબર। તો આ બધા ભૌતિક ફેરફાર થયા, બરાબર, કે જે વળી પાછા ઉલટાવી શકાતા હોય। જ્યારે અમુક ફેરફારો કેવા હોય તો કે રાસાયણિક ફેરફાર કે જેને ઉલટાવી ન શકાય। વધારે માહિતી આપણે ધોરણ 7 ની અંદર મેળવશી, પણ અહીંયા ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર એવું તમને એટલા માટે નવા શબ્દો વિશે માહિતી આપું છું, કારણ કે ભૌતિક ફેરફાર એટલે અત્યારે જે આપણે બોલીએ છીએ ને કે ઉલટાવી શકાય એવા ફેરફાર, તે ઉલટાવી શકાય એવા ફેરફાર એટલે એક જાતના ભૌતિક ફેરફાર થયા, બરાબર। અને ઉલટાવી ન શકાય એવા ફેરફાર એટલે ધોરણ 7 મુજબ કહું તો કે રાસાયણિક પ્રક્રિયા કે રાસાયણિક ફેરફાર, બરાબર। તો આ બંને વસ્તુ છે એ સેમ જ છે, પણ તમારું ધોરણ નાનું છે એટલે અહીંયા ભૌતિક અને રાસાયણિક શબ્દનો ઉપયોગ કરવાને બદલે ઉલટાવી ન શકાય અને ઉલટાવી શકાય એવા પ્રકારના શબ્દો છે એનો ઉપયોગ કરે છે। હવે આપણે લેક્ચર નંબર 5 ની અંદર જોયું હતું, બરાબર, કે દૂધનું દહીંમાં રૂપાંતર થવું એ કેવો ફેરફાર છે તો કે ઉલટાવી ન શકાય એવું, કારણ કે દહીંમાંથી વળી પાછું આપને દૂધ મળશે નહીં, બરાબર। હકીકતમાં એ રાસાયણિક પ્રક્રિયા છે અને રાસાયણિક પ્રક્રિયા એટલે ઉલટાવી ન શકાય એવો ફેરફાર થયો, બરાબર છે। તો એવું તો આપણે એક આખું કોષ્ટક છે એ લેક્ચર નંબર 5 ની અંદર જોયું હતું, બરાબર, અને તમને હોમવર્કની અંદર પણ પીડીએફમાં છે એ આપેલું કે એ જે કોષ્ટક છે એની અંદર હા અથવા નામાં આન્સર આપો, બરાબર છે। કે લાકડાનો ભૂકો થઈ જાવ, બરાબર, તો લાકડાનો ભૂકો થઈ ગયો, હવે એ ભૂકામાંથી વળી પાછું લાકડું મળે નહીં,
બરાબર, તો એ ઉલટાવી ન શકાય એવો ફેરફાર થાય, બરાબર. તો હવે ઉલટાવી શકાય એવા, ઉલટાવી ન શકાય એવા, તેના વિશે તો આપણે ઓલરેડી છે એ વાત કરી ચૂક્યા છીએ. હવે આપણે થોડુંક નવું જોઈએ. તો શું નવું જોવાનું છે? તો કે શું ફેરફાર કરવા માટેની અન્ય કોઈ રીત હોઈ શકે? કોઈ પણ વસ્તુની અંદર ફેરફાર કરવા માટે કોઈ બીજી રીત હોઈ શકે? તો કે હા, હોઈ શકે, બરાબર, કે જેનો ઉપયોગ છે એ ખાસ કરીને કારીગરો છે એ કરતા હોય, બરાબર. કેવા કારીગરો? તો કે લુહારી કામ કરતા કારીગરો, કે જે ધાતુ હારે સંકળાયેલા છે એવા પ્રકારના કારીગરો, કે એવા પ્રકારની ઇન્ડસ્ટ્રી, કે એવા પ્રકારના કારખાનાઓ કે જેની અંદર છે એ ફેરફાર કરવા માટે એક બીજી જ રીત અપનાવવામાં આવે છે. હવે એ રીત કઈ છે તેના વિશે આપણે અહીંયા માહિતી મેળવવાની છે, બરાબર. તો ખાસ કરીને ધાતુના ઓજારો છે, તમે ત્રિકમ કે પાવડો છે એ જોયો હશે, બરાબર, કે ત્રિકમ છે તો એ આપણે ખોદવામાં મદદ કરે, કોદાળી છે, બરાબર. તો ત્રિકમ છે એનો જે આગળનો ભાગ છે કે જે તમે જમીનમાં મારો છો, બરાબર, એ ભાગ ધાતુનો હોય અને તમે જે ભાગ પકડેલો છે એ લાકડાનો હાથો હોય, બરાબર. તો હવે આ લાકડાનો હાથો જ્યારે ધાતુના ત્રિકમની અંદર, એટલે કે એનું જે આગળનું ધાતુનું પાનું છે એની અંદર વ્યવસ્થિત ફિક્સ રીતે ગોઠવવા માટે શું કરવામાં આવતું હોય? તો એના માટે છે ઈ એક ગુણધર્મ યાદ રાખજો ધાતુનો, કે ધાતુને છે ઈ તમે ગરમ કરો, બરાબર છે. મોસ્ટ ઓફ છે એ આ બધા ઓજારોના જે આગળના ભાગ, એટલે કે હું જેને પાના કહું છું, કે ત્રિકમનો આગળનો ભાગ કે જે જમીનમાં કૂચાડીએ છે, એટલે કે આગળનું લોખંડનું પાનું, બરાબર. તો મોટા ભાગે લોખંડના બનેલા હોય ઓજારો, બરાબર છે. તો ધાતુને છે એ તમે ગરમ કરો, બરાબર છે. ગરમ એટલે કેવી ગરમ કરવાની છે? અહીંયા ધાતુને લાલચોળ ગરમ કરવાની છે. હવે આ ધાતુના પાનાને તમે ગરમ કરશો લાલચોળ, બરાબર, એટલે એ થોડીક નરમ બનશે, બરાબર, અને એનું કદ પણ વધશે, બરાબર. તો ધાતુને ગરમ કરો ત્યારે એ નરમ બને અને એનું કદ છે એ સેજ વધે, બરાબર. તો ત્રિકમ છે, બરાબર, કે કંઈક આ જ પ્રકારનો છે એ ઓજાર હોય છે, બરાબર, કે વચ્ચેનો આ જે ગોળાકાર ભાગ છે અહીંયા આપણે લાકડાનો હાથો છે એ ફિક્સ કરવાનો છે, બરાબર. તો અહીંયા લાકડાનો હાથો ફિક્સ કરવાનો છે. તો આ ભાગ છે એ પહેલા છે એ સાંકડો બનાવવામાં આવ્યો હોય. આ આખો ધાતુનો ભાગ છે. હવે આમાં જે લાકડાનો હાથો આવશે, બરાબર છે, તો એ લાકડાનો હાથો છે, બરાબર, એ આની અંદર આપણે ગોઠવવાનો છે, બરાબર. તો એ કઈ રીતે ગોઠવશે એવો આપણે પ્રશ્ન થાય, કારણ કે સામાન્ય રીતે આ હોલ છે એ હાથાના વ્યાસ કરતા નાનું હોય, બરાબર. તો શું કરવાનું છે? તો કે આ જે ધાતુવાળો ભાગ છે, આ ભાગ કે જેનો વ્યાસ અત્યારે નાનો છે, બરાબર, એને આપણે ગરમ કરવાનું છે. એટલે કે જે આવું કામ કરતા લોકો છે એ પહેલા આને સખત ગરમ કરે, બરાબર છે, લાલચોળ ગરમ કરે, અને એ જ્યારે ગરમા ગરમ હોય છે ત્યારે એની અંદર લાકડાનો હાથો છે એ ગોઠવી દેવામાં આવે, બરાબર. શું કામ? કે ગરમ હોય લાલચોળ ત્યારે એ નરમ હોય અને એનું કદ પણ છે એ વધી જાય, કે જેને કારણે વધારે વ્યાસવાળું જે લાકડું છે, બરાબર, એ આની અંદર ગોઠવાઈ જશે અને વળી પાછું આ જે લાલચોળ ગરમ કરેલું હતું એને ઠંડુ પાડી ગયું, એટલે વળી પાછું ધાતુનું સેજ કદ છે એ સંકોચાઈ જાય, કે જેને કારણે શું થયું કે આ હાથો છે એકદમ ફિક્સો ફિક્સ બેસી ગયો હોલની અંદર, બરાબર. તો આવું જ છે એ વિદ્યાર્થી મિત્રો ઘણા ઓજારોની અંદર થતું હોય. અહીંયા તો મેં તમને ખાલી એક ખાડો ખોદવા માટેના ત્રિકમનું ઉદાહરણ આપ્યું, બરાબર છે. આવું જ છે એ કોદાળીની અંદર પણ થઈ શકે, કુહાડીની અંદર પણ થઈ શકતું હોય, કે એનું જે હોલનો વ્યાસ છે એ વ્યાસ છે જ નાનો હોય, બરાબર છે, હાથાના વ્યાસ કરતા, બરાબર. ગરમ કરી અને વ્યાસ સેજ મોટો કરવામાં આવે
અને ત્યારે છે એ હાથો ફિક્સ કરી દેવામાં આવે. વળી પાછું ઠંડુ પાડો એને એટલે શું થશે તો કે કદ સંકોચાઈ જશે, અને કદ સંકોચાઈ જશે એટલે હાથો છે એ વ્યવસ્થિત ફિક્સ બેસી જશે. બરાબર, કદ આ સંકોચાનું હોય. બરાબર, ગરમ છે ત્યારે આ રીતે છે, ઠંડુ કરશો એટલે સેજ નજીક આવશે એટલે આ અંદરનો હાથો જકડાઈ જશે. બરાબર છે. તો આવું છે એ આપણે કરી શકીએ. તો આપણે અહીંયા પ્રશ્ન દીએ તો કે ધાતુના ઓજારોની અંદર લાકડાનો હાથો ફિટ કરવા માટે તેને ગરમ કરવામાં આવે છે. બરાબર, ગરમ ન કરીએ તો આ હાથો છે એ એમને આપણે ફિક્સ કરી શકીએ નહીં, કારણ કે હાથાનો વ્યાસ જાજો હોલના વ્યાસ કરતા. બરાબર, તો પ્રશ્ન એવો હતો કે શું ફેરફાર કરવા માટેની કોઈ અન્ય રીત હોઈ શકે તો કે હા, અહીંયા આપણે અન્ય રીત કઈ કરી તો કે ધાતુને ગરમ કર્યા, ગરમ કરીએ એટલે એનો આ ગુણધર્મ છે, નરમ બને, કદ વધે. બરાબર, તમે ઘણી વખત એવું જોયું પણ હશે કે ધાતુ છે બરાબર એમાંથી જુદા જુદા ઓજારો બનાવતો લુહાર છે. બરાબર, કે એ ધાતુને ગરમ કરતો જાય લાલચોળ. બરાબર, અને એ જ્યારે ગરમા ગરમ લાલચોળ છે ત્યારે તેની ઉપર હથોડી વડે છે એ ટીપતો જાય, એને જેવો આકાર આપવો છે, જેવું ઓજાર એને બનાવવું છે એ પ્રકારે છે એ હથોડી વડે ટીપી ટીપી અને શેપ છે એ આપતો જાય. બરાબર, તો એ ગરમ શું કામ કરે છે તો કે ધાતુને ગરમ કરીએ છીએ બરાબર ત્યારે એ નરમ બને છે, કે જેને કારણે તમે હથોડી વડે છે એને ટીપી શકો. જ્યારે એ ઠંડી હોય બરાબર તો ત્યારે છે એ સરળતાથી એને ટીપી શકાય નહીં. બરાબર, તો આ વસ્તુ છે એ તમે રોજિંદા જીવનની અંદર પણ છે એ જોયેલી હોય કે લુહાર છે એ કોઈ પણ જાતના ઓજારો બનાવતા હોય ત્યારે છે એ ધાતુને પહેલાં તો લાલચોળ ગરમ કરશે અને ગરમા ગરમ ધાતુ ઉપર જ પછી છે એ હથોડા વડે પ્રહાર કરી અને એક એને આકાર આપશે. બરાબર છે. તો આવી રીતે છે એ આવું જ ઉદાહરણ આપણે છે એ આપણી ટેક્સ્ટબુકમાં આપેલું છે. આ ઓજાર સિવાયનું ગાડાનું પૈડું. બરાબર, તો અત્યારે તો વિદ્યાર્થી મિત્રો ગાડાના પૈડા છે કે જેની અંદર છે એ રબરના ટાયર આવી ગયા, પણ પહેલાના સમયમાં જ્યારે ગાડાની અંદર રબરના ટાયર નહોતા ત્યારે છે એ લાકડાના ટાયરનો ઉપયોગ કરવામાં આવતો. બરાબર છે, કે લાકડાનું છે એ ગોળ ટાયર એટલે કે આવી રીતે છે એ રિંગ જેવું બનાવવામાં આવતું અને આનો છે એ ટાયર તરીકે ઉપયોગ કરતા. બરાબર છે, તમારી ટેક્સ્ટબુકમાં છે એ લાકડાના ટાયરની આકૃતિ છે એ ઓલરેડી આપેલી જ છે, પરંતુ તમારી સમજણ માટે હું અહીં દોરું છું. તો આવું કંઈક છે એ લાકડાનું ટાયર હોય છે. બરાબર, હવે આ ટાયરની ઉપર પણ એક ધાતુની રિંગ ચડાવવામાં આવે. આપણી ટેક્સ્ટબુકમાં રિંગ શબ્દ વાપરેલો છે. બરાબર, અથવા તો તમે એને રિંગ પણ કહી શકો. આવી રીતે આ મોડલ ઉપર છે બરાબર એ એક ધાતુની રિંગ કે રિંગ ચડાવવામાં આવતી હોય. બરાબર, તો અહીંયા એ ધાતુની રિંગ કે રિંગ છે એ આ લાકડાના પૈડામાંથી એટલા માટે ચડાવવામાં આવે બરાબર કે લાકડાનું પૈડું છે એને નુકસાન થતું અટકે. બરાબર છે, અને મજબૂતાઈ પણ વધે. બરાબર, પણ અહીંયા આ જે ધાતુની રિંગ છે એ ધાતુની રિંગ તમને અહીંયા બહાર કાઢીને બતાવું તો આ રીતની છે એ ધાતુની કાંઈક રિંગ છે એ હોય છે. બરાબર છે, આને તમારે 3 ડાયમેન્શનમાં વિચારવાનું છે, એટલે કે આ રીતે આટલી જાડી છે અથવા તો આટલી જાડો એક પટ્ટો છે. બરાબર, એ હોય છે આપણો જે સામાન્ય બેલ્ટ છે. બરાબર, એ બેલ્ટને તમે સર્કલ આકારમાં ગોઠવી દો આ રીતે, નામ પકડો તો જે આ પટ્ટો થાય છે બરાબર એવો ધાતુનો પટ્ટો હોય. પણ અહીંયા મજાની વાત એ છે બરાબર કે આ જે ધાતુનો પટ્ટો છે ગોળાકાર બરાબર એ ગોળાકાર પટ્ટો ટાયર કરતાં સેજ નાનો હોય, એટલે કે ટાયર આવડું છે બરાબર, ટાયરની વ્યાસ આવડો છે, તો આ રિંગનો વ્યાસ છે એ સેજ નાનો હોય. બરાબર છે, હવે નાનો શું કામ રાખ્યો છે એની તમને છે એ મગજમાં લાઈટ થઈ જવી જોઈએ કે શું કામ છે એ નાનો રાખ્યો છે. બરાબર, કારણ કે આ ધાતુનો જે પટ્ટો છે બરાબર આ નાનો રાખવાનું કારણ એ છે આના વ્યાસ કરતાં આનો વ્યાસ નાનો
ગરમ કરે. હવે લાલ ચોળ ગરમ કરીએ એટલે આપણે ખબર જ છે કે નરમ બને અને કદ પણ વધે. તો એ જ્યારે ગરમ છે બરાબર અને નરમ પણ છે અને એનું કદ પણ વધેલું છે ત્યારે એને આની ઉપર છે એ ગોઠવી દેવામાં આવે. બરાબર છે, ત્યારે આની ઉપર એને વ્યવસ્થિત ગોઠવી દેવામાં આવે અને પછી એને ઠંડી પાડી દેવામાં આવે. બરાબર. તો ધાતુનો ગુણધર્મ તમને ખબર જ છે કે ગરમ થાય તો એ નરમ બનતી હોય, કદમાં પણ વધારો થતો હોય. બરાબર. અને ઠંડી પડે એટલે વળી પાછું એનું કદ પણ સંકોચાતું હોય. બરાબર. તો કદ સંકોચાશે એટલે એકદમ ફિક્સ છે એ આ લાકડાના ટાયરને છે એ એક રીતે જોવા જઈએ તો એકદમ ફિક્સ ચોંટી જશે. બરાબર. કે જેને હવે લાંબા સમય સુધી છે એ કંઈ જ થશે નહીં. તો અહીંયા એટલા માટે પહેલા છે એ નાની બનાવવામાં આવી હતી. બરાબર છે, એ કે ગરમ કરી અને ચડાવી શકશો. બરાબર. અને ઠંડી પાડશું એટલે એકદમ ફિક્સ છે એ ટાયરને થઈ જશે. બરાબર. આવું જ ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો રેલવેના પાટામાં પણ જોવા મળે છે. બરાબર. રેલવેના પાટામાં કઈ રીતે અને ક્યાં જોવા મળે તો કે રેલવેના જે પાટા છે બરાબર એમાં જ્યાં સાંધો આવતો હોય. બરાબર. એટલે કે એક પાટો પૂરો થતો હોય અને બીજા પાટાનો પટકો હોય તો આવી રીતે જ્યાં સાંધો આવતો હોય બરાબર છે તો ત્યાં વચ્ચે છે થોડીક સ્પેસ રાખવામાં આવે, થોડીક છે આવી રીતે જગ્યા રાખવામાં આવે. આ પાટો પૂરો થાય એટલે બીજો પટકો આવે ને અડાડીને છે એ નથી ગોઠવી દેતા, થોડીક છે એ વચ્ચે જગ્યા રાખે. જગ્યા રાખવાનું કારણ શું છે એ આપણે અહીંયા સમજવાનું છે કે આને લગોલગ અડાડીને રાખવો જોઈએ ને, વચ્ચે જગ્યા હું કામ રાખી. બરાબર. એનું નિશ્ચિત પ્રમાણ પણ હોય કે કેટલી જગ્યા રાખવી જોઈએ. બરાબર. તો અહીંયા જગ્યા રાખવાનું કારણ એ છે કે જ્યારે ઉનાળા જેવી ઋતુ છે બરાબર કે જ્યારે પાટાઓ છે ખૂબ જ તપેલા હોય, ખૂબ જ ગરમ હોય. બરાબર છે, ધાતુ છે. બરાબર. તો ખૂબ જ ગરમ હોવાની. બરાબર. ઉનાળા જેવી ઋતુની અંદર તો ત્યારે આ ખૂબ જ ગરમ હોય અને આ સિવાય ટ્રેન તો છે એ સતત પાટા ઉપરથી છે એ ચાલુ જ હોય તો ટ્રેનનું પણ એટલું વજન હોય કે જેને કારણે આ પાટાઓ સેજ છે એ આ રીતે આગળ છે એ વધતા હોય, સેજ દબાઈને આગળ વધતા હોય. બરાબર. એવી જ રીતે આ સાઈડના પાટામાં પણ થતું હોય કે આ પાટો પણ આ દિશામાં સેજ છે એ દબાઈને આગળ વધતો હોય. બરાબર. કારણ કે ધાતુઓ ગરમ થઈ તડકાને કારણે પાટાઓ છે એ ધાતુના જ બનેલા છે. ગરમ થઈ માથેથી વજનવાળી ટ્રેન આવી એટલે કે એક જાતની હથોડી પડી એના જેવું જ થયું. બરાબર. તો આ વચ્ચેનો ગેપ રાખ્યો હોય તો આ પાટા છે એ વધે તો કોઈ પણ જાતની તકલીફ પડે નહીં. બધા લગોલગ અડાડી નાખી દીધા હોય બરાબર છે તો શું થાય, આવી રીતે પાટાઓ એકદમ નજીક રાખી દીધા હોય તો પછી આ પાટો વધી શકશે નહીં. એટલે આ પાટો ઉપસશે ઉપરની દિશા કે જેને કારણે છે એ પાટાઓને નુકસાન થાય. બરાબર. એ રાખવું વિખાઈ જવાની શક્યતા રહે અથવા તો અકસ્માત થવાની પણ સંભાવના રહી શકે. બરાબર. તો આવું ન થાય એટલા માટે પાટાઓની વચ્ચે, પાટાના જોઈન્ટ વચ્ચે એક નિશ્ચિત જગ્યા રાખી. બરાબર છે કે જેને કારણે કદ વધે. બરાબર. ધાતુનો ગુણધર્મ જ છે કે ગરમ થાય અને ઉપરથી હથોડી વડે પ્રહાર થાય કે આવી રીતે વજનવાળી ટ્રેન પસાર થાય. બરાબર. તો એનું કદ વધતું હોય તો કદ વધવા માટેની વચ્ચે જગ્યા રાખેલી છે. બરાબર. કે જેને કારણે કાંઈ નુકસાન થાય નહીં. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો નવી પ્રવૃત્તિ અને એક પ્રશ્નને છે એ સમજીએ કે જેની અંદર ફેરફાર છે એ ઉલટાવી શકાય એવો છે કે ઉલટાવી ન શકાય એવો છે. બરાબર. અને એનું કારણ પણ જાણીએ કે ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે બરાબર એવું આપણે કદાચ કહીએ તો શા માટે કહીએ છીએ, એનું કારણ શું છે. બરાબર. મેં તમને આની પહેલા પણ કીધેલું છે, ખાસ યાદ રાખજો. ઉલટાવી ન શકાય એવો ફેરફાર એટલે રાસાયણિક ફેરફાર અથવા તો રાસાયણિક પ્રક્રિયા. બરાબર છે. આ શબ્દની હમણાં જ આપણે જરૂરિયાત પણ પડશે. બરાબર છે. તો જુઓ તમારી ટેક્સ્ટ બુકની અંદર પ્રવૃત્તિ 7 આપેલી છે
એ પ્રવૃત્તિ 7 નું કંઈક ટાઇટલ છે એ આપ્યું છે કે મીણબત્તીનું સળગવું એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે કે ઉલટાવી ન શકાય એવો, બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલા તમને ચોખવટ કરી દઉં કે મીણબત્તીનું સળગવું એ ભૌતિક ફેરફાર પણ છે અને રાસાયણિક ફેરફાર પણ છે, બરાબર? કઈ રીતે એ પણ સમજાવીશ, પણ આપણે અહીં રાસાયણિક ફેરફાર વિશે છે કે આપણી ટેક્સ્ટબુકમાં માહિતી આપેલી નથી, બરાબર? છતાં પણ છે એ તમને ખ્યાલ હોવો જરૂરી છે. તો મીણબત્તીનું સળગવું એ કેવા પ્રકારનો ફેરફાર છે? તો કે ઉલટાવી ન શકાય એવો ફેરફાર છે. શું કામ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે? બરાબર, તો તમને ત્યાં ટેક્સ્ટબુકમાં કીધેલું છે કે સૌપ્રથમ નવી મીણબત્તી લ્યો ત્યારે તેની ફૂટપટ્ટીની મદદથી છે એ લંબાઈ માપી લો, બરાબર? એ લંબાઈ ધારો કે 15 સેન્ટીમીટરની એ મીણબત્તી થઈ, બરાબર? હવે એ મીણબત્તીને સળગાવો, થોડીક વાર સળગવા દો, બરાબર? ઠારી નાખો, હવે એની લંબાઈ માપો તો લંબાઈમાં ઘટાડો થયો હશે, બરાબર છે? તો લંબાઈમાં ઘટાડો થયો તો હવે છે એ લંબાઈ વધારી શકાય નહીં, બરાબર છે? એટલે કે પહેલા જેવું થઈ શકે નહીં, બરાબર? તો પહેલા જેવું ન થઈ શકે એટલા માટે જ આપણે શું કહીએ છીએ કે ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે, બરાબર? તો મીણબત્તીનું સળગવું એ ઉલટાવી ન શકાય એવો ફેરફાર છે, બરાબર? કારણ કે એની હાઈટ છે એ ઘટી ગઈ છે, એની લંબાઈ ઘટી ગઈ છે, બરાબર? હવે એ પહેલા જેટલી થશે નહીં, બરાબર? અને મીણબત્તીનું સળગવું એ રાસાયણિક ફેરફાર કઈ રીતે છે એ ખાસ સમજો. કારણ કે મીણબત્તીને તમે જ્યારે સળગાવો છો, બરાબર, તો એ મીણબત્તી સળગે તો વાતાવરણના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને સળગતી હોય. કોઈ પણ પદાર્થનું સળગવું ઓક્સિજનની હાજરી વગર શક્ય નથી, બરાબર? તો અહીંયા મીણબત્તી સળગતી હોય, બરાબર, તો તમને ખ્યાલ છે કે મીણબત્તીની ઉપર કોઈ એની મીણબત્તીની જે જ્યોત છે, બરાબર, એની ઉપર કોઈ પદાર્થ રાખો તો એમાં કાળી મસ છે એ થઈ જાય, બરાબર? એટલે કે મીણબત્તી કાર્બનની બનેલી છે, બરાબર? અને મીણબત્તી સળગતી હોય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પણ બહાર કાઢતી હોય. તો એ એક રાસાયણિક ફેરફાર થયો કે રાસાયણિક પ્રક્રિયા છે કે પહેલા કાર્બન છે એ મીણની અંદર હતું અને ઓક્સિજન છે એ વાતાવરણમાં હતું, પણ મીણબત્તીને સળગાવી એટલે શું થયું? તો કે મીણની અંદર રહેલો કાર્બન અને વાતાવરણમાં રહેલો ઓક્સિજન એ બે ભેગા થઈ અને એને બનાવ્યો કાર્બન ડાયોક્સાઇડ. તો એ ત્રીજો નવો પદાર્થ બન્યો. તો રાસાયણિક ફેરફાર કે રાસાયણિક પ્રક્રિયા એને જ કહેવાય કે જેમાં કંઈક નવો પદાર્થ છે એ બનતો હોય, બરાબર છે? પણ અહીંયા છે એ એની લંબાઈમાં ઘટાડો થયો છે, બરાબર? એટલા માટે આપણે કહી શકીએ કે આ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે, બરાબર છે? ઈ પછી નવો પ્રશ્ન જોઈએ કે રાત્રે સિમેન્ટની થેલી ખુલ્લામાં રાખેલી હતી, બરાબર? એટલે કે ઉપર કંઈ હતું નહીં, એમનેમ ખુલ્લામાં મેદાનમાં છે એ સિમેન્ટ ભરેલી થેલી છે એ રાખેલી હતી, બરાબર? હવે રાત્રે વરસાદ આવ્યો તો વરસાદના કારણે છે, બરાબર, એ સિમેન્ટની થેલી અને એની અંદર રહેલો સિમેન્ટ બે પલળી ગયા, બરાબર? તો હવે બીજા દિવસે તડકો નીકળ્યો છે, બરાબર? રાત્રે વરસાદ પડ્યો હતો એટલે સિમેન્ટ પલળી ગયો, પણ બીજા દિવસે છે એ તડકો કે તાપ નીકળ્યો છે, તો સિમેન્ટમાં જે ફેરફાર થયો તેને ઉલટાવી શકાશે? તો તમને એમ થાય કે આ ઉલટાવી શકાય ને, હાઈ જે પલળી ગયું હતું તો બીજે જે તડકો નીકળ્યો છે તો હૂકવી દો એટલે વળી પાછો આપણે સિમેન્ટ મળી જાય. પણ નહીં વિદ્યાર્થી મિત્રો, આવું થશે નહીં, બરાબર? શું કામ? તો તમે જુઓ મેં લખેલું છે કે ના, એવું નહીં થાય. તમે સિમેન્ટને તાપ ઉપર રાખી દેશો, તડકે રાખી દેશો તો કંઈ પહેલા જેવો સિમેન્ટ તમને મળી જશે નહીં, બરાબર? તો અહીંયા લખ્યું કે ના, સિમેન્ટમાં થયેલ ફેરફાર ઉલટાવી શકાશે નહીં, એટલે કે તડકે રાખશો તો પણ છે પહેલા જેવું નહીં થાય. હવે શું કામ નહીં થાય એ આપણા માટે સમજવું જરૂરી છે, બરાબર? તો ખાસ યાદ રાખજો, સિમેન્ટ છે, બરાબર, એ સિમેન્ટ પાણી સાથે છે
સિમેન્ટ જ્યારે પાણી હારે મિશ્ર કરવામાં આવે, બરાબર, તો સિમેન્ટ પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે. હવે સિમેન્ટ છે એ પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરે કે જેને કારણે છે એ સિમેન્ટ એકદમ મજબૂત કઠણ પથ્થર જેવો બની જાય, બરાબર, એક મજબૂત પથ્થર જેવો કઠણ બની જતો હોય છે, બરાબર, કે જેને કારણે છે કે હવે તમે એને તાપ ઉપર રાખો કે તડકે રાખો તો એની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર છે એ થશે નહીં. આ ખાસ યાદ રાખજો, બરાબર છે, કે સિમેન્ટ અને પાણી વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ. કે આ પાણી ક્યાંથી આવ્યું તો કે સિમેન્ટને ખુલ્લી રાખેલી હતી કે જેને કારણે વરસાદનું પાણી છે એ સિમેન્ટ એ રાસાયણિક પ્રક્રિયા કરે છે, બરાબર, અને રાસાયણિક પ્રક્રિયા થઈ ગઈ કે જેને કારણે એક કઠણ પથ્થર મજબૂત બની ગયું, બરાબર. તો હવે કઠણ પથ્થર મજબૂત જે બની ગયો એમાંથી વળી પાછી સિમેન્ટ મળે નહીં, બરાબર. એટલા માટે આ ફેરફાર છે એ ઉલટાવી ન શકાય એવો ફેરફાર છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે તફાવતની દ્રષ્ટિએ જોઈ લઈએ કે ઉલટાવી શકાય તેવા ફેરફાર અને ઉલટાવી ન શકાય તેવા ફેરફાર. તો મેં તમને આ લેક્ચરની શરૂઆતમાં જ કીધેલું કે ઉલટાવી શકાય તેવા ફેરફાર એટલે એ ભૌતિક ફેરફાર થયા કે ભૌતિક પ્રક્રિયા છે, બરાબર. જ્યારે ઉલટાવી ન શકાય તેવા ફેરફાર કે જે રાસાયણિક પ્રક્રિયા થઈ, બરાબર. તો આપણે ઉલટાવી શકાય તેવા ફેરફારની અંદર આપણે પહેલો પોઈન્ટ લખવો હોય તો આપણે એ લખી શકીએ કે જેમાં પદાર્થ છે એ આપણને જેમાં પદાર્થ મૂળ અવસ્થામાં પાછો છે એ મળી રહેતો હોય, બરાબર. જેમાં પદાર્થ મૂળ અવસ્થામાં પાછો મળી રહે, બરાબર, તેવા ફેરફારને આપણે ઉલટાવી શકાય તેવો ફેરફાર કહી શકતા હોઈએ છીએ. જ્યારે ઉલટાવી ન શકાય તેવા ફેરફારની અંદર આનું ઓપોઝિટ એટલે કે આની વિરુદ્ધનું, બરાબર, કે જેમાં પદાર્થ મૂળ અવસ્થામાં પાછો મેળવી શકાતો નથી, મૂળ અવસ્થામાં પાછો મેળવી શકાતો નથી. એ સિવાય બીજો પોઈન્ટ આપણે એ પણ લખી શકીએ કે ઉલટાવી શકાય તેવો ફેરફાર છે એ એક ભૌતિક ફેરફાર છે. જ્યારે ઉલટાવી ન શકાય તેવો ફેરફાર કે જે રાસાયણિક ફેરફાર છે, રાસાયણિક ફેરફાર કયો અથવા તો રાસાયણિક પ્રક્રિયા કયો, બરાબર. રાસાયણિક ફેરફાર થવા માટે રાસાયણિક પ્રક્રિયા થવી જરૂરી છે. બંને એકબીજાના સિમિલર વર્ડ છે એમ પણ કહી શકીએ આપણે, બરાબર. એ સિવાય આપણે આનું એક ઉદાહરણ પણ દર્શાવી શકીએ કે પાણીનું બરફમાં રૂપાંતર થવું, બરાબર. તો પાણીનું બરફમાં રૂપાંતર થવું અને બરફનું વળી પાછું પાણીમાં રૂપાંતર થવું, આ બંને ઘટના છે એ થઈ શકે કે પાણી છે એને ઠંડુ પાડો તો એનું બરફમાં રૂપાંતર થઈ જાય, બરફ છે એને વળી પાછી ગરમી આપીએ તો એનું પાણીમાં રૂપાંતર થઈ જાય. જ્યારે રાસાયણિક ફેરફાર એટલે કે ઉલટાવી ન શકાય તેવા ફેરફારની અંદર તમે લોખંડનું કટાવું તેનો પણ સમાવેશ કરી શકો, બરાબર. કારણ કે કાટ અને લોખંડ તદ્દન બંને જુદી વસ્તુ છે. લોખંડ છે તો લોખંડને આપણે Fe વડે દર્શાવતા હોઈએ, જ્યારે લોખંડનું કટાવું એટલે કે કાટ, બરાબર, તો કાટને આપણે Fe2O3 વડે દર્શાવવું પડે, બરાબર. આ કાટનું અણુ સૂત્ર છે અને આ લોખંડની સંજ્ઞા છે. તો લોખંડને દર્શાવવું હોય, બરાબર, તો આપણે Fe વડે દર્શાવીએ અને કાટને દર્શાવવો હોય તો Fe2O3 વડે દર્શાવીએ. તો તમે જોઈ જ શકો છો કે બંને સેમ છે તો કે ના, આ ખાલી Fe છે જ્યારે આની એ ઓક્સિજન જોડાયેલો છે, બરાબર. તો રાસાયણિક ફેરફાર કે ઉલટાવી ન શકાય એવા ફેરફાર એને જ કહેવાય, બરાબર, કે જેમાં કાંઈક નવા ગુણધર્મો વાળો પદાર્થ મળતો હોય અને મૂળ પદાર્થ છે એ વળી પાછો મેળવી શકાતો
એ તો બંનેની અંદર ચાલે. કઈ રીતે? તો કે મીણબત્તીનું સળગવું એમાં ભૌતિક ફેરફારમાં એવું આવે કે મીણબત્તી સળગી ગઈ, બરાબર છે, તો મીણબત્તીની હાઇટમાં ઘટાડો થયો, બરાબર, અને મીણબત્તી સળગતી હોય ત્યારે વળી પાછું છે એ વાતાવરણના ઓક્સિજન આરે પ્રક્રિયા કરી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પણ પડતો હોય તો નવો પદાર્થ પણ ઉત્પન્ન થાય જ છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ સિવાય આપણે વધારે માહિતી હવે નવા ચેપ્ટરની મેળવશી લેક્ચર નંબર 7 ની અંદર. આભાર.